बोलो सद्गुरु देव की जय। આજે આપણે પૂજ્ય શ્રી દાદાના જન્મદિન નિમિત્તે ભેળા થયા છે. એમનો જન્મદિન ઉત્સવ છે. સંતોનો જન્મ એટલે આપણા જન્મ સફળ કરવા માટે પધારેલા પરમાત્મા. સંતોના જન્મ બીજાના જન્મ સફળ કરવાને માટે છે. એટલે મહાપુરુષોને જન્મ સુધારણ એવી ઉપમા આપવામાં આવે છે, જે આપણા જન્મને સુધારી દે છે. આ ઘર મેં માલ મૂલક ભર્યા, જુગતીથી જોગ કમાયા, પણ આવા જન્મ સુધારણ સદગુરુ ભેટા તો ફરીને ઘાટ ઘડાયા. મનુષ્ય એટલે અમૂલ્ય એક ખજાનાનો માલિક. મનુષ્ય માત્રના ઘટમાં જેનું માપ ન થઈ શકે, જેનો કોઈ તોલ ન થઈ શકે, જેની કોઈ ઉપમા ન આપી શકાય, એવો આત્મધનનો ખજાનો મનુષ્યના ઘટમાં છે. અમૂલ્ય ખજાનાનો માલિક મનુષ્ય હોવા છતાંય અતિ દરિદ્રતા એટલે ભિખારીપણું ભોગવે છે. કારણ કે પોતાના ખજાનાની પોતાને ઓળખ નથી, ખબર નથી. આ ઘર મેં માલ અમૂલક ભર્યા, જેનું મૂલ્ય જ ન આંકી શકાય. આત્મધન એવું છે, આત્મ અનુભવનો ખજાનો એવો છે કે જેનું મૂલ્ય ના આંકી શકાય. આ ખજાનાની ઓળખ કરાવી અને જીવનું જન્માંતરોનું દાળદર મટાડી દેનાર હોય તો આવા સંતો છે. આ ઘર મેં માલ અમૂલક ભર્યા, પણ આવા સદગુરુ મળ્યા અને એણે જુગતી બતાવી એટલે જોગ કમાયા. સદગુરુએ આપણને આ ખજાનો ઓળખવાની, પ્રાપ્ત કરવાની અને એને વાપરવાની જુગતી બતાવી. જુગતીથી જોગ કમાયા. જેણે જેણે આત્મધનરૂપી ખજાનો હસ્તગત કર્યો, એણે સદગુરુએ બતાવેલી જુગતીથી કર્યો છે. તો એ જુગતી શું કહેવાય? એ આપણી સભામાં બહુ શોખવટ ન કરવી પડે, પણ છતાંય કહું છું કે સદગુરુએ આપણને શ્વાસોશ્વાસનું ધ્યાન, જમપાત ધ્યાન બતાવ્યું. એ જુગતી છે, ખજાનો હસ્તગત કરવાની. આ જુગતીથી જોગ કમાયા. આ જુગતીથી જ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો યોગ કમાવાય છે. જ્યારે આવા જન્મ સુધારણ સદગુરુ ભેટા તઈ ફેરહી ઘાટ ઘડાયા. કુદરત મહારાજ
જગત નિયંતા, જગત સર્જનહાર, એ આપણા દેહનો ઘાટ ઘડે છે. અને સદગુરુ છે એ આપણા મનનો ઘાટ ઘડે છે. જેવું આપણું પ્રારબ્ધ હોય એ પ્રમાણે કુદરત મહારાજ આપણા દેહનો ઘાટ ઘડે છે. કોઈ કાણો, કોઈ કુબડો, કોઈ લંગડો, કોઈ ઠૂઠો, કોઈ બેરો, કોઈ સૌંદર્યવાન, કોઈ થોડો કદરૂપો, કોઈ ઠીંગણો, કોઈ જાડો, કોઈ પાતળો. જેવું જેનું પ્રારબ્ધ હોય એ પ્રમાણે કુદરત એનો દેહ ઘડીને રહેવા આપે છે. ને પ્રારબ્ધ પ્રમાણે દરેક મનુષ્યની મનોવૃત્તિ હોય છે. એ મનોવૃત્તિ, આ દેહનો તો ઘાટ ઘડાઈ ગયો, એમાં કોઈ ફેરફાર ન થાય, પણ મનનો પ્રારબ્ધ પ્રમાણે જે મનની સ્થિતિ છે એનો ફરીને ઘાટ ઘડી દેનાર સદગુરુ છે. એટલે નિર્ગુણ બ્રહ્મ કરતા સદગુરુ પરમાત્માનો મહિમા મોટો છે. નકર માણસ જાજો પોતાની મનોવૃત્તિથી દુઃખી થાય છે. તમે જોઈજો, ઘણા સામાન્ય સ્થિતિવાળા માણસ હોય, એની ગરીબાઈ દૂર કરવા તમે એને મદદ કરો ને 5 પૈસાની, તો એ 5 પૈસાની મદદથી પોતે આગળ વધવાનો પ્રયાસ નહીં કરે, પણ તમે મદદ કરશો એટલે એ વાપરવાનું ઉતાવળ કરશે કે આણે મને મદદ કરી તો આ પૈસા જાળવીને રાખવું, આનું કાંઈક મારા માટે વધારવું એ નહીં કરે. એનું મનોવૃત્તિ એવી છે. પ્રારબ્ધ પ્રમાણે મનોવૃત્તિ એવી હોય એટલે એને દુઃખ જ ભોગવવાનું રહે છે. આવી જે મનોવૃત્તિ છે, આવું જે મન છે, અજ્ઞાનયુક્ત મન છે, એ મનનો ઘાટ ઘડી દેનાર સદગુરુ સંત છે. મનનો ઘાટ ઘડાઈ ગયો એટલે જીવનનો ઘાટ ઘડાઈ ગયો. મન સુધરી ગયું એટલે આપણો જન્મ સુધરી ગયો. મન સુધરી ગયું એટલે જન્મ સુધરી ગયો. એટલે મનને સદગુરુ સુધારી દે છે એટલે જન્મ સુધારણ કહેવાય છે. મન સુધરી ગયો એટલે જન્મ સુધરી ગયો એમ કહેવું પણ ઓછું, જન્મારા સુધરી ગયા. જન્મ જન્મ તમે સુખી થઈ જાઓ જો મનનો ઘાટ ઘડી દેનાર કોઈ ગુરુ મળી જાય તો. ગુરુ મળી જાય તો. જે મન હાથમાં આવે એવી વસ્તુ નથી, એનો ઘાટ સદગુરુ ઘડી દે છે. આવા જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા તો ફેરહી ઘાટ ઘડાયા. મનનો કેવી રીતે ઘાટ ઘડે કે જ્ઞાનને વૈરાગ્યથી દેહ ઘડ્યો, જોગપણાની આપી જુગતી, ભક્તિ રૂપી આભૂષણ ઓઢ્યા, પણ આ જુગતિ સમજે ઈ સેવકની હોય મુક્તિ. જ્ઞાન અને વૈરાગ્યથી આપણા મનનો સદગુરુ ઘાટ ઘડી દે છે. આપણા મનને કોઈ જ્ઞાન નહોતું, વૈરાગ્ય નહોતો, ભાવ નહોતો, પ્રેમ નહોતો. ભાવવાળું, પ્રેમવાળું, શ્રદ્ધાવાળું, વિવેકવાળું, વિચારવાળું જે આપણું મન બની ગયું એ સદગુરુએ ઘાટ ઘડ્યો એમ સમજી લેવું. એમ સમજી લેવું. સદગુરુના અનુભવના શબ્દ એ જ્ઞાનના હથોડા એવા છે ને કે જ્યાં મનને સુધારવું હોય ત્યાં જ લાગે. એ ઘા ન્યા જ લાગે. બાકી વાંક બીજે હોય ને હથોડો બીજે લાગે તો એક વાંક હોય એ બીજો થાય. પણ અનુભવી મહાપુરુષોના શબ્દરૂપી હથોડા એવા છે કે આપણા મનનો જ્યાં વાંક હોય ને અહીંયા એ નિશાન ઉપર જ ઘા લાગે. અને ઘા એવો લાગે કે વાંક નીકળી જ જાય. વાંક નીકળી જ જાય એવી રીતે ઘા લાગે.
એવા સદગુરુ ઘડવૈયા છે કે એનો ઘા ન ફગે. જેનું નિશાને ધ્યાન હોય ને એનો ઘા ન ફગે. અર્જુન દાદા કે લાભુ દાદા સત્સંગ કરતા હોય ને ઉગારામ દાદા સાંભળતા હોય તો વાત પૂરી થયા પછી ઉગારામ દાદા એમ કે વાહ વાહ મહારાજ, તમારું નિશાને ધ્યાન છે, ઓ ઘા ફગતો નથી. તમારું નિશાને ધ્યાન છે, તમારો ઘા ફગતો નથી. એટલે ગુરુ વસનમાં ધ્યાન રાખીને જે શબ્દની ધારા હાલતી હોય ને એ ઘા નિશાને જ વાગે. જેને રામબાણ કહેવામાં આવે છે. રામબાણ છે ને એ નિશાને જ વાગે, લક્ષ્યને વિંધી દે, એને વિંધી દે. એટલે મનુષ્ય જીવનનો, આપણા મનનો, આપણા પ્રારબ્ધ પ્રમાણેનું મન કુદરતે બનાવ્યું. એ મનનો ફરીને ઘાટ સદગુરુ ઘડી દે એટલે એના ઉપકારનો કોઈ પાર જ નથી. સમજાય છે ને કે આપણા મનનો ફરીને ઘાટ ઘડી દીધો, એ ઉપકારનો બદલો આવા કેટલાય જન્મ લઈને તોય ન દેવાય બાપા. મનને સુધારવો કેમ લાગે તમને? કેમ લાગે છે? રામના ગુરુ વશિષ્ઠ મહારાજનો અનુભવ કહે છે કે રામ, મનને જીતવું અને બથ ભરીને મૂળિયા હોતું ઝાડવું ઉપાડવું બે હરખું ઉપડે? ઉપડે? આગળ જતા એમ કીધું કે સમુદ્રનું પાણી પી જવું હેલું, પણ મનને જીતવું એનાથી નહીં, કઠણ છે. અગ્નિ ખાવો હેલો છે, પણ મનને જીતવું એનાથી કઠણ છે. કેટલું સંચળ છે. એક તો વાંદરું હતું ને એને પાછો વીસી કઈડ્યો, દારૂ પાયો, પાછું ભૂત વળી ગયું, એટલે કેટલું સંચળ થાય. મન વાંદરા જેવું છે, કુદમ કુદ કરે ને વિષયરૂપી વિષનો દારૂનો પ્યાલો પીતો. એ વિષયનો દંશ લાગ્યો, એનું ઝેર ચડ્યું, અને એની આસક્તિ થઈ, એ ભૂત વળી ગયું. હવે આટલું સંચળ મન, એને સ્થિર કરવું એ તો આવા સદગુરુ કરી દે. આ તો સદગુરુ કરી દે. માટે મનનો ઘાટ ઘડી દેનાર સદગુરુ સંત છે. એટલે મન સુધરી ગયું એટલે આપણો જન્મ સુધરી ગયો. આવા જન્મ સુધારણ સદગુરુ ભેટા, ફેર હી ઘાટ ઘડાયા. સુંદર ઘાટ ઘડાતા જીવનનો, અને સદગુરુ એવો ઘાટ ઘડી દે છે કે એ ઘાટ સર્વ કોઈને વાલો લાગે, સર્વ કોઈને પ્યારો લાગે, સર્વ કોઈને એનાથી પ્રીત બંધાય. એવો મનનો ઘાટ ઘડી દેનાર સદગુરુ સંત છે. આતમ હિરલા પાયા જબ ગુરુ ચરણ મેં ચિત્ત લાયા. જેણે જેણે સદગુરુ ચરણે ચિત્તને ધર્યું, એ સદગુરુએ એને આત્મ સ્વરૂપી હીરો જે પોતાની અંદર અખૂટ ખજાના રૂપે પીડ્યો તો એની ઓળખાણ કરાવી. મનુષ્ય જીવનમાં આ એક હીરો મળી જાય ને એટલે આ જન્મનું નહીં, જન્મ જન્મનું દાળદર ભૂકા, જન્મ જન્મનું દાળદર ભૂકા. એકવાર આ હીરો જો હાથ આવી જાય તો, હીરો એકવાર હાથે આવી જાય. આતમ હિરલા પાયા જબ ગુરુ ચરણ મેં ચિતલાયા, તબ મેં આતમ હિરલા પાયા. તો આ ખજાનો જેણે હસ્તગત કર્યો છે, એ સ્વરૂપની જેણે ભાન કરી છે, એ અનુભવી મહાપુરુષો
આત્મતત્વ આપણા ઘટમાં બિરાજે છે, પણ ક્યાં બિરાજે છે એ પોતાના અનુભવથી કહે છે. પોતાના અનુભવથી કહે છે કે દેખ તુજ મેં તખત બિરાજે, અગમ ભૌમ પર આયા, જલ કે જ્યોતિ નૂર અપારા, મેરામ માઈ દર્શાયા. દેખ તુજ મેં તખત બિરાજે. મનુષ્ય માત્રના ઘટની અંદર પરમાત્માનું સિંહાસન છે. મનુષ્ય માત્રના ઘટમાં પરમાત્માનું તખત છે, એટલે સિંહાસન એને બેહવાનું છે. એ સિંહાસન એવું છે કે એની આગળ 3 લોકને મૂકો ને તો એ સિંહાસનનું મૂળ ન થાય, એનું મૂળ ન થાય. એવું સિંહાસન એટલું કિંમતી છે. એ સિંહાસન આપણો પ્રાણ છે. આપણો પ્રાણ છે એ પરમાત્માને બેસવાનું સિંહાસન છે. દેખ તુજ મેં તખત બિરાજે પ્રાણ રૂપી, અગમ ભૌમ પર આયા. જે મન બુદ્ધિની ગમમાં ન આવે એવું એ સ્થાન છે. અગમ ભૌમ પર આયા, જલ કે જ્યોતિ નૂર અપારા, મેરામ માઈ દર્શાયા. જલ કે જ્યોતિ, આમાં સોહમ શબ્દની જ્યોતિ ઝળહળી રહી છે. મેરામ માઈ દર્શાયા. જેને જેને પોતાની ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ સદગુરુ પરમાત્મા એનું દર્શન નિજ ઘટમાં કર્યું, એણે સોહમ શબ્દની જ્યોતિમાં ધ્યાન દઈને કર્યું છે. અને સોહમ શબ્દમાંથી જ પોતાની મનની માનેલી મૂર્તિનું પ્રાગટ્ય થાય છે. મનની માનેલી જે મૂર્તિ, પછી તમે ઉગારામ નક્કી કરી હોય, પુંજારામ, જીવનરામ, લાભેશ્વર, નાથ, દેવારામ બાપા, જેને જે ગુરુ મળ્યા હોય તે, જે મળ્યા હોય તે, એનું દર્શન આ જ્યોતિમાં છે. આ સોહમ શબ્દની જ્યોતિ મનુષ્ય માત્રના ઘટની અંદર ઝળહળી રહી છે. જલ કે જ્યોતિ નૂર અપારા, પ્રાણરૂપી નૂરની અંદર આ સોહમ શબ્દની જ્યોતિ ઝળહળી રહી છે. મેરામ માઈ દર્શાયા. કેટલો અનુભવ સ્પષ્ટ છે, કેટલી શોખવટ છે કે ક્યાં દર્શન કર્યા, કેવી રીતે કર્યા, એકદમ સ્પષ્ટતા. મેરામ માઈ દર્શાયા. आत्म हिरला पाया, जब गुरु चरण में चितलाया, तब मैं आत्म हिरला पाया. सोहम ब्रह्म એ સદગુરુ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે અને આપને મળ્યા એ સગુણ સ્વરૂપ છે. એ આપણી મનની માનેલી મૂર્તિ આ નિર્ગુણ સ્વરૂપમાંથી પ્રાગટ્ય લે છે. ભગવાન કે ગોલોકમાં રહીએ ને પરમધામમાં રહીએ ને, પણ ગોલોક કે પરમધામ જે કયો એ આ ધામમાં કાયમને માટે રહે છે. એટલે પરમધામ આપણા ઘટમાં જ છે, એટલે એને આવતા કાંઈ જાજી વાર નહીં, આવતા કાંઈ જાજી વાર નહીં. વારને વિલંબ તો આપણી વૃત્તિના અનુસંધાનને લઈને થાય છે ને. આપણી વૃત્તિ અનુસંધાન કરવામાં જેટલો વિલંબ એટલો વિલંબ, એટલું છેટું એટલું આગું.
જો વૃત્તિ બ્રહ્માકાર થઈ તો જરાય છેટું નથી, જરાય આઘું નથી. જે દર્શન માટેનો વિલંબ થાય છે એ આપણી વૃત્તિની આળસને લઈને થાય છે, આપણી બેદરકારીને લઈને થાય છે. એ તો હાવ ટુકડો જ છે, એ તો હાવ ટુકડો જ છે, ટુકડો જ છે. તમારી મોઢાગર પીરસીને થાળ મેલી દીધો કેટલો કાગો, પણ હાથ મેલાઈને કોળિયો મોઢામાં મૂકો તઈ સ્વાદ આવે ને. એમાં જેટલો વિલંબ એટલો વિલંબ. આમાં એમ જ છે, આમાં એમ જ છે. એટલું છેટું એટલું આઘું. ચલતે ચલતે જુગ ગયે, પાવકોશ પર ગામ. આ શ્યાર આંગળને અંતરે નેત્ર દેખે નહીં કાન. ચલતા ચલતા જુગ વયા ગયા. આતરું તો કેટલું હતું, કાનને નાખીને કેટલું છેટું છે શ્યાર આંગળ. પણ તમારી આંખ તમારા કાનને નથી જોઈ શકતી. પણ અરીસો ધરો એટલે તમારી આંખ તમારા કાનને જોઈશે. એમાં આવા કેટલાય યુગ વયા જાય ને, પણ જો ગુરુગમરૂપી અરીસો ન મળે તો આટલો ઢુકડો દેખાય નહીં. લ્યો, ગુરુગમરૂપી અરીસો ન મળે તો સલતે સલતે જુગ ગયે, પાવકોશ પર ગામ. ગામ તો ઢુકડું જ હતું. શ્યાર આંગળને અંતરે નેત્ર દેખે નહીં કાન. શ્યાર આંગળનું અંતર છે, આપણી આંખ આપણા કાનને જોતી નથી. પણ ગુરુગમરૂપી અરીસો મળે તો તમારી આંખ કાન નહીં, તમારા આખા સ્વરૂપને જોવે. ગુરુગમરૂપી અરીસો મળે તો સદગુરુ પરમાત્માનું આખું સ્વરૂપ દેખાય. તો અરીસાનું દાન દેનાર સદગુરુને ધન્યવાદ છે. એને ધન્યવાદ છે કે જેણે, જેમાં ત્રણ લોકનો નાથ દેખાય એ અરીસો આપ્યો. જેમાં ત્રણ લોકનો નાથ દેખાય એ અરીસો આપ્યો. એ અરીસો આપ્યો. એટલે સદગુરુની બલિહારી, એટલે સદગુરુને ધન્યવાદ. દેખ તુજ મેં તખત બિરાજે, અગમ ભૌમ પર આયા. જલ કે જ્યોતિ નૂર અપારા, સોહમ રૂપી જ્યોતિ જળહળી રહી છે. મેરામ માઈ દર્શાયા. જે વિલાસ થયો તે શબ્દ બ્રહ્મમાંથી થયો છે. અનેક પ્રકારના અનુભવનો ઉદય થાય છે, એ આ ખજાનામાંથી થાય. બધું આમાંથી જ નીકળે. ખજાનો એક છે, એમાંથી બધી જાતનો માલ નીકળે છે. જ્ઞાન, વિજ્ઞાન, પ્રાકૃત, સામાન્ય, જે કયો એ બધો ખજાનો એમાંથી જ નીકળે છે, એમાંથી જ નીકળે છે. અને અક્ષય પાત્ર કહેવામાં આવે, એમાંથી બધું રસોઈ નીકળે. અક્ષય પાત્રમાંથી બધી રસોઈ નીકળે. અખૂટ ખજાનો. જેનું આવન જાવન અષ્ટ કમળમય, નુરત સુરત લે લાયા. સુનકી પાર નિરંતર દિશે, ચૈતન સિંધુ સમાયા. આવન અને જાવન અષ્ટ કમળમય. 5 તત્વ અને 3 ગુણવાળા દેહની અંદર જેનું આવન જાવન થઈ રહ્યું છે, પ્રાણ ચાલી રહ્યો છે. આવન જાવન અષ્ટ કમળમય, નુરત સુરત લે લાયા. નૃત નામ નિશાન જે સદગુરુએ બતાવ્યું, એમાં સુરતા રાખતા સ્વરૂપ ભાનની લીજત પ્રાપ્ત થઈ. આવન જાવન અષ્ટ કમળમય, નુરત સુરત લે લાયા. સુનકી પાર નિરંતર દિશે, જે પ્રાણથી પર શબ્દ બ્રહ્મ, ચૈતન સિંધુ સમાયા. આ ગાગરમાં આખો સાગર હમાઈ ગયો છે. દેહરૂપી ગાગરમાં
ચૈતન સાગર સમાઈ ગયો છે. વિવેકાનંદે કીધું રામકૃષ્ણની શાન લઈને કે એ માનવ, અખિલ વિશ્વની શક્તિ તારામાં છુપાઈને રહેલી છે એને જાગૃત કરી. અખિલ વિશ્વની શક્તિ પરમાત્મા એ તારામાં છુપાઈને રહેલી છે, એ શક્તિને જાગૃત કરી. એક રાઈના દાણા કરતાં ઝીણું એવું વડલાનું બી, એની અંદર આખો વડલો રહેલો છે. પણ એ બીજકને વાવો અને જળનું સિંચન કરો, એમાંથી ધીમે ધીમે અંકુર ફૂટીને એવડા બીજમાંથી તમારી કલ્પનામાં ન હોય એવડો વડલો થાય, એવડો વડલો થાય. એમાં આપણે સદગુરુએ નામ આપ્યું એ નાનું લાગે, પણ એમાં વિશ્વરૂપી વડલો હમાઈને રહ્યો છે, એમાં હમાઈને રહ્યો છે. પણ હવે આ બીજ વૃત્તિથી બીજ વાવ્યું, બીજ આણ્યું. વાયુ છે વિશ્વાસ જાણી, શુભકરણીના ક્યારા કરીને શીશો પ્રેમના પાણી. તો નો તમારી સતની વેલડી અમર ફળ લાગે તો કહેજો. બીજક કોઈ નાનો નથી, જેમાં વિશ્વરૂપી વડલો સમાઈને રહ્યો છે. એ છે જેમાંથી વિશ્વની ઉત્પત્તિ થઈ, એ છે. પણ હવે એમાં પ્રેમ જળનું સિંચન કરવું પડે તો અંકુર ફૂટે, તો અંકુર ફૂટે. બીજ લઈને પડીકું વારીને ઘરમાં મૂકી દો તો કાંઈ અંકુર બંકુર ફૂટે નહીં. કેટલા આખી જિંદગી વાતો કરતા રહ્યા, કોઈ પાસે નથી ઈનામ આપણી પાસે, કોઈ પાસે નથી ઈનામ આપણી પાસે, ઈનામ આપણી પાસે, ઈનામ આપણી પાસે. પણ પાણી તો વાવીને નહીં, પાણી પા તો બીજક એમને પડ્યું રહે છે ને. હે, ખેડૂત થયો ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે. આપ ખેતરમાં જાળા જામશે તો બીજક પર લે જાવે. બીજક મળ્યું એનું અભિમાન નથી કરવાનું, ખેડ કરવાની છે. બીજક મળ્યું એનું અભિમાન કરવાનું, ગુરુ મળ્યા એનું અભિમાન કરવાનું. અભિમાન ઓગળવા માટેની તો આ વસ્તુ છે. અમરલોકની આશ કરે તો છોડી દે અભિમાન. કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં. થોડી ઘણી સૂઝબૂઝ પડે ને જ્ઞાન પ્રાપ્ત થાય તો મારું નથી, ગુરુનું છે. ગુરુ કૃપાહી કેવલમ, જે છે એ મારી સદગુરુની કૃપાથી છે, આવો કરાર છે. ગુરુ કૃપાહી કેવલમ, મારું કાંઈ નથી, જે કાંઈ છે એ મારા સદગુરુનું છે. એનું અભિમાન ક્યાં કરવાનું? નહીં, ખેડ કરવાની છે, ખેડ કરવાની છે. એટલે આવન જાવન અષ્ટકમળ મેં નુરત સુરત લે લાયા, સુન કી પાર નિરંતર દી છે. શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મ નિરંતર છે. શબ્દ નિરંતર છે મન લાગ્યો તો મલિન વાસના ત્યાગી. ઉઠત બેઠત કબૂ ન છૂટે એવી જેને તાળી લાગી. નિરંતર શબ્દ, એને નિરંતર શબ્દ કેમ કીધો? કે ઈ શબ્દથી ઈશ્વર જરાય છેટો નથી, જરાય અંતર નથી. એનાથી જરાય ઈશ્વર દૂર નથી, એને ઈશ્વરને અંતર નથી. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ. સદગુરુ પરમાત્મા જે કયો તે નિરંતર, નહીં અંતર. એ શબ્દ નિરંતર છે. જો મન લાગ્યો તો મલિન વાસનાનો ત્યાગ થઈ જાય છે.
મન નામ સંગી બને એટલે કુસંગી મટી ગયું, એનું અજ્ઞાન ટળી ગયું. પારસ જો લોઢાને સોનું બનાવતો હોય તો આ તો પારસનોય બાપ છે, પારસનોય બાપ છે. પણ નામ સંગી મન બનવું જોઈએ. નામ સંગી મન બને એટલે કુસંગ એનો તરત જ એ જ સમયે નષ્ટ થઈ ગયો. કેરી પાકી જાય પછી દીઠ પકડી રાખે છે, તમે ન તોડો તો એ નીચે પટકાવી દે કે નહીં? કોઈ પણ ફળ પાકે તમે ન તોડો તો એ પછી દીઠ એને મૂકી દે, નીચે પટકાવી દે છે. એમ જ્ઞાનીને પરિપક્વ અવસ્થા પ્રાપ્ત થાય પછી ક્યાંય મનનું વળગણ ન રહે, છૂટી જાય. પરિપક્વ અવસ્થા થવી જોઈએ, ફળ પાકવું જોઈએ, ફળ પાકવું જોઈએ. પાકી જાય પછી દીઠને વળગી ન રહીએ. પરિપક્વ અવસ્થા પ્રાપ્ત થયા પછી વિષયનું વળગણ ન રહે, એમ કહેવાનો હેતુ છે. જ્ઞાનીને પરિપક્વ અવસ્થા પ્રાપ્ત થઈ પછી વિષયનું વળગણ ન રહે, ન રહે, પણ પાકે ત્યારે. પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત કરવાને માટે જળ ચિંતન કરવું જોઈએ, એટલે નામ સ્મરણ કરવું જોઈએ. નામ સ્મરણ થકી જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે. નામ સ્મરણ થકી અવસ્થા પ્રાપ્ત થાય છે. જેમ તમે વાવેલા છોડને પાણી પાયા કરો એટલે ધીમે ધીમે એની વૃદ્ધિ થતી જાય, મોટું ઝાડ થતું જાય, એમ સ્મરણ કરતા જાવ એમ મોટી અવસ્થા તમને પ્રાપ્ત થતી જાય. સ્મરણ કર્યા વિના મોટાઈ મળે એવું કાંઈ નથી, નહીં. જ્ઞાન અવસ્થા એટલે મોટી અવસ્થા. એ અવસ્થાને જો પ્રાપ્ત કરવી હોય તો જળ ચિંતન કર્યા કરવું પડે, એમનેમ નહીં. દેહ ઉપર તમે શણગાર સજી અને ભક્તપણાનો ડોળ કરો, એમ કાંઈ ભક્ત બની જવાય ખરું? બની જવાય? એ તો કેવું થાય કે જૂની ગાડી જેને વેચવી હોય ને હાઈ ક્લાસ કલર કરાવે, સીટું બીટું કવર આમ નવા નખવી દે હાઈ ક્લાસ, અને ઓલી પટ્ટી બાંધી દે. નવી ગાડી હોય એવું જ તમને લાગે, આમ હાબે હૂબ. પણ માલિકો ઇન્જિન જોવો ને તો એસેમ્બલ હોય ઇન્જિન. ગાડી તમને હાઈ ક્લાસ લાગે, તમને એમ લાગે નવી બ્રાન્ડ છે, કંપનીની હોય એવી લાગે, પણ મશીન માલિકો એસેમ્બલ હોય. એમ દેહે કરીને આપણે એવો શણગાર સજીએ કે આમ લાગે કે ના સેવો ભગત, પણ માલિકો મન એસેમ્બલ હોય એનું શું કરશું? એનું શું કર? મન અજ્ઞાનથી ભરપૂર ભર્યું હોય એનું શું કરશું? એનું શું કરશું? તો ભાઈ, મનને સુધારવાનું છે, મનને સમજાવવાનું છે, મનને નિશાને સ્થિર કરવાનું છે, તો જ આપણે મોટી અવસ્થા પ્રાપ્ત થશે. મનની મોટી અવસ્થા ક્યારે થાય? કે મન એટલે એક નાનું બિંદુ છે, અને શબ્દ બ્રહ્મ એ સાયર છે. મન નાનું બિંદુ છે, શબ્દ બ્રહ્મ સાયર છે. આ શબ્દ બ્રહ્મ સાયરમાં મન બિંદુ ભળી ગયું એટલે એનું રૂપ મોટું થઈ ગયું. દાદાએ ગાયું કે બ્રહ્મસાગર ભરપૂર ભર્યો, એમાંથી હું એક બિંદુ થયો ન્યારો,
ન્યારો થવાથી આ બધી વધી છે ઉપાધિ. બ્રહ્મથી મન રૂપે જુદો બિંદુ રૂપે પડ્યો એટલે આ બધી ઉપાધિ ઊભી થઈ. મારે જન્મ ને મારે મરણ ને મારે હરખ ને મારે શોક ને મારે આવન ને મારે જાવન ને મારે સુખ ને મારે દુઃખ ને મારે માન ને મારે અપમાન ને આ બધી ઉપાધિ બ્રહ્મશાયરથી મન બિંદુ રૂપે જુદું પડ્યું એટલે આ બધી ઉપાધિ ઊભી થઈ છે. બ્રહ્મશાયર ભરપૂર ભર્યો, એમાંથી હું એક બિંદુ થયો ન્યારો. ન્યારો થવાથી વધી છે ઉપાધિ, ઊંચ નીચ કર્મ વિચારો. ન્યારો થવાથી સારા નરસા કર્મો કર્યા અને એનાથી મોટી ઉપાધિ ઊભી થઈ છે. હવે જો ઉપાધિ મટાડવી હોય, કલ્પના રહિત થવું હોય, આનંદની લિજ્જત લેવી હોય, નિજાનંદને માણવો હોય તો બ્રહ્મશાયરમાં બિંદુ સમાવો. બ્રહ્મશાયરની અંદર આ બિંદુને સમાવી દેવું છે. શબ્દ બ્રહ્મ એ બ્રહ્મશાયર છે. એમાં આપણા મનરૂપી બિંદુને સમાવી દેવું છે. પછી નહીં એને કિનારો. આ સાગરને કિનારો છે, બ્રહ્મસાગરને કિનારો નથી. કિનારા વગરની ઉત્પત્તિ સ્થિતિ અને લય વગરની જે વસ્તુ છે એ બ્રહ્મસાગર છે. એના કોઈ માપથાપ ન થઈ શકે નહીં, એની કોઈ સીમા નહીં. પછી નહીં એને કિનારો. બ્રહ્મસાગર નિજાનંદે ભર્યો, ઉડે સોળ્યું ઉપારો. ત્યાં તો આનંદની સોળ્યું જ ઉડ્યા કરે છે, આનંદમય. એટલે બ્રહ્મશાયરમાં બિંદુ સમાવો, પછી નહીં એને કિનારો. બ્રહ્મસાગર નિજાનંદે ભર્યો, ઉડે સોળ્યું ઓપારો. હે વાલા આવી વિદ્યાને પામો, જે ટાળે તમારા અવિદ્યાના વિકારો. હે વાલા તમે આવી વિદ્યાને પામો. બ્રહ્મણા ભેદ મન અંધિયારી, એને જ્ઞાન ઉજાસે વિડારો. બ્રહ્મણા ભેદ મનનું અજ્ઞાન, એ જ્ઞાનના પ્રકાશથી બધું તમારું મટી જાય. પ્રકાશ થયો એટલે ભ્રમણા મટી ગઈ, ભય મટી ગયો. અંધારામાં તમને દોરડામાં સર્પનો ભય ને ભ્રાંતિ થઈ હતી, પણ પ્રકાશ થતાં એ દોયડું દોયડું જ લાગે કે ભય ને ભ્રમણા બે મટી ગયું. ક્યારે મટ્યું? પ્રકાશ થયો ત્યારે. ભ્રમણા ભેદ મન અંધિયારી, જ્ઞાન ઉજાસે વિડારો. દાસ લાભો બ્રહ્મ વિદ્યા મોટી. જગતની અંદર મોટામાં મોટી વિદ્યા હોય તો બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા છે. ઊંચામાં ઊંચી પોસ્ટ મળે એ આ વિદ્યા. આનાથી કોઈ ઊંચી પોસ્ટ જ નહીં. ઊંચામાં ઊંચી પોસ્ટ મળે એ બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ છે. બ્રહ્મથી ઊંચી કોઈ પોસ્ટ ખરી? કોઈ પોસ્ટ ખરી બ્રહ્મથી? આ વિદ્યા જીવને બ્રહ્મરૂપ બનાવે. આ વિદ્યા જીવને બ્રહ્મરૂપ બનાવે. આ વિદ્યા પ્રાપ્ત કરવાને માટે કોઈ સદગુરુ શરણે સીધાવો. કોઈ સદગુરુના ચરણે આ વિદ્યા પ્રાપ્ત કરવાને માટે જાઓ. સદગુરુની કોલેજમાં એડમિશન લ્યો, સદગુરુની કોલેજમાં. અને આ એડમિશન લેવામાં ડોનેશન દેવાનું થતું નથી, ફ્રી. અસ્વીકાર્ય નહીં, સ્વીકાર્ય. આમાં કદાચ તમારે 10 માર્ક ઘટતા હોય તો એડમિશન મળે એ છે. માર્કમાં 0 પોઈન્ટ હોય તોય એડમિશન મળે એ આ છે. અને એડમિશન મળ્યું અને જો તમે અભ્યાસમાં ધ્યાન ગયો એટલે હાવ ઠોઠડા હોય તો ઊંચી પોસ્ટ મળે. લ્યો, વાત માનશો? વાત માનશો? હાવ ઠોઠડા હોય. જેસલ કેવો હતો? વાળીઓ ભીલ
લાખો, કુંભોરાણો, અજામેલ, વ્યાધ નામનો કસાઈ, સજનો કસાઈ, અંગુલીમાર, હાવ ઠોઠરા. ઊંચી પોસ્ટ મળી. કેવી હારી સ્કૂલ કહેવાય ને કેવા હારા આચાર્ય કહેવાય. અને માયરા વગર ના ભણાવે, લ્યો પેન વગર ના ભણાવે, ચોપડો તો બગાડવા પણ જ નહીં. હારા મારી આવી સ્કૂલ ક્યાં મળે? લોજિંગ ફ્રી, લોજિંગ ફ્રી. હમણાં 12 વાગે તમને જમવાનું કહે અહીંયા ટિકિટ લેવી પડશે તમારે, ભાઈ પછી રૂપિયાનું પાસ, પછી એવું ખરું? ફૂલ બાણું ફ્રીમાં. આવી કોલેજ ક્યાં મળે? ક્યાં મળે? આપણા માતા પિતા અને આપણા સગાવાલા વાલ નો કરે એના કરતા વધારે વાલ આ આચાર્ય ગુરુ કરે અને બ્રહ્મ વિદ્યા ભણાવે. વાલથી બ્રહ્મ વિદ્યા ભણાવે. વાલથી, અતિ પ્રેમથી, અતિ કરુણા કરીને બ્રહ્મ વિદ્યા ભણાવે. પણ એડમિશન લીધા પછી અહીંયા હાજરી આપવી પડે, હાજરી આપવી પડે. હરિનામ પર હાજર રે, ભરોસો પડે ને ભ્રમણા ભાંગે, તો ભેદ પડ્યો છે મેદાનમાં, લેવાય તો લઈ લે. નામમાં હાજરી રાખવી પડે. આ ભણવાની વિદ્યા હાવ હેલી, ખાલી નામમાં હાજરી રાખો એટલે વિદ્યાનો અભ્યાસ થાય. એટલે કેટલું હેલું. નામમાં ખાલી તમારી વૃત્તિની હાજરી રાખો એટલે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ શરૂ થાય. પેપર ફોડીને જોવા પણ નહીં પાસ થવા હતું. એમ ખાલી નામમાં હાજરી રાખો એટલે અમૂલ્ય બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય. એટલે આમાં ઠોઠડા ફાવી જાય, સમજાય છે? એટલે ફાવી જાય. પણ આટલું ન કરી શકીએ તો નથી, તો નથી. દાસ લાભો બ્રહ્મ વિદ્યા મોટી. આ વિદ્યા પ્રાપ્ત કરવાને માટે કોઈ આવા સદગુરુ સંતના ચરણે સીધાવો. હે વાલા, મારા વાલા એમ કહે છે, આવી વિદ્યાને પામો. જે ટાળે અવિદ્યાના વિકારો, હે વાલા તમે આવી વિદ્યાને પામો. તો જે આવન જાવન અષ્ટકમળમય નૃત નિશાનમાં સુરતા રાખતા નૃત સુરત લે લાયા. સુન કી પાર નિરંતર દિશે. સુન કી પાર આ નિરંતર શબ્દ છે. એની અંદર ચૈતન સિંધુ સમાયા. જેની અંદર ચૈતન સિંધુ સમાયા. ચૈતન બ્રહ્મ અખિલ વિશ્વવ્યાપી છે. એ તમારા પ્રાણની અંદર સોહમ શબ્દ વ્યાપીને રહ્યો, એમાં સમાઈને રહ્યો છે. વ્યાપક સ્વરૂપ સોહમ શબ્દમાં સમાઈને રહ્યું છે. સર્વવ્યાપકનો છેડો સોહમ બ્રહ્મ છે. સર્વવ્યાપકનો છેડો સોહમ બ્રહ્મ છે. ચેતન સિંધુ સમાયા. પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોઈ ઘર પાયા. આ પૂરણ બ્રહ્મની ભાન કોઈ પૂર્વજન્મની પ્રીતે કરીને સદગુરુ મળ્યા. ખરેખર આપને જે સદગુરુ મળ્યા છે એ કોઈ પૂર્વજન્મની આપણી પ્રીત હશે. પૂર્વજન્મનો આપણો નાતો હોય છે. એ નાતે
આપણને સદગુરુ મળ્યા છે. સદગુરુ આપણને જુગો જુગના નાતે મળેલા છે. જુગો જુગના નાતે મળેલા છે. नहीं आजकाल की कोई आगू की ओळखाण, लेर मेर की बात एक गुरु हुक्म से होत है, रहा लाल के अगम की बात देख के आई निगम में के थे. આજકાલની નહીં, આ તો જન્માંતરોની સદગુરુની પ્રીત છે. પૂર્વ જન્મની પ્રીત પ્રિયાસંગ પ્રગટ પાઈ નહીં આજકાલ की कोई आगू की ओळखाण, लेर मेर की बात एक गुरु हुक्म से होत है, रहा लाल के अगम की बात देख के आई निगम नाम वेद में के थे. આજકાલની નથી, આ તો આદિ અનાદિનો સદગુરુ અરે આપણો નાતો છે અને જન્મ જન્મના નાતે આપને મળ્યા છે. મળ્યા છે એને મળશે. પૂર્વજન્મની પ્રીતે નવે લેખે નો સડે આદિ અનાદિની રીતે. આપણે વિચાર આવે કે આવા મહાપુરુષો, આવી વિભૂતિ, જેના બોલેલા વચનો ફળે, જેની દ્રષ્ટિના ફળ લાગે, જેની કરુણાની દ્રષ્ટિ પડે તો આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય, એવા સદગુરુ. એનાથી તો આપણે કેટલાય શેટા જૈનમાં, એની કઈ જ્ઞાતિ ને આપણી કઈ જ્ઞાતિ. આવી વિભૂતિ, આવા સંત, એના સગા સંબંધી એને ઓળખી ન શક્યા ને આપણે એને ખોળામાં બેઠા. તમને નવાઈ નથી લાગતી? ભલામણા નવાઈ નથી લાગતી? હાવ ખોળામાં બેઠા. ઈ વાલ, ઈ પ્રીત, આ જન્મ જન્મનો નાતો. પેલા તો સંતમાં ભાવ જાગવો એ જ મોટી વાત છે. એવી વિભૂતિ મળે તો એમાં ભાવ જાગવો. દુર્યોધન ને કૃષ્ણ તો મળ્યા જ તા, જાગ્યો ભાવ? જાગ્યો હોય થયો? ન જાગ્યો. કેટલો અભાગ્યો એનો ભાવ જગાડવા. કૃષ્ણ એ ફૂકું મારી તોય નો જાય ગયો, તોય નો જાય ગયો. એટલે ખરેખર ગુરુચરણના આપણે પૂર્વજન્મના કોઈ અધિકારી છે, એના એ બધા પુરાવા છે, પ્રમાણ છે કે આપણે એવા સરળ સીધા મહાપુરુષની અંદર ભાવ જંદાણો, એ કંઈક આપણી પૂર્વ જન્મની પ્રીત છે. એટલે ખીમ સાહેબ કહે છે, પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોય ઘર પાયા. સદગુરુની દયાથી જે ઘર અગમ છે, જે ઘરે પહોંચવું ઘણું કઠણ છે. કાંઈ નથી આ વાત નાની, ઓ ઘર દૂર છે. ગુરુના જ્ઞાની આ વાત કાંઈ નાની નથી ને, ઘેરે પહોંચવું કોઈ સહેલી વાત નથી. સાહેબ કા ઘર દૂર હૈ, જેસી લાંબી ખજૂર, ચડે તો પ્રેમ રસ સાખી લેવે ને પડે તો ચકના ચોર. માટે કબીર કે ભજનમાં ખૂબ રહેના, જેને લાગ્યા હોય શબ્દના બાણ. તો તાળી ઉપર ચડવા જેવું છે, દૂર છે, પણ જેના ઉપર સદગુરુની કૃપા હોય, એની કરુણા ઢળતી હોય, જેને સદગુરુથી પ્રીત બંધાણી છે, એને આ ઘેરે પહોંચવું સહેલું થઈ ગયું. કેમ સહેલું થઈ ગયું? કે ગુરુની કૃપાથી. ગુરુની અગમ વસ્તુ સુગમ થાય તો ગુરુની કૃપાથી થાય છે. અગમને સુગમ કરવા માટે જો કાંઈ સાધન હોય તો ગુરુ કૃપા છે. સદગુરુની કૃપાથી જ અગમ વસ્તુ સુગમ થાય છે. એટલે શાસ્ત્રોથી, વેદોથી, પુરાણોથી,
ધર્મગ્રંથોથી અને મહાપુરુષોના અનુભવથી કહેવામાં આવ્યું છે કે તમારે જો આત્મધ્યાનની સફળતા કરવી હોય, સ્વરૂપ ભાનને પામવું હોય તો કોઈ સંતના ચરણમાં જાઓ, સદગુરુના ચરણમાં જાઓ, તો અગમ વાત તમને સુગમ થઈ જાય છે. અગમ વાત સુગમ થાય છે. એટલે પૂરણ બ્રહ્મ પૂરવની પ્રીતે સેજે સેજે સોઈ ઘર પાયા. સેજે સેજે કે ન દેશ છોડ્યા, ન વેશ છોડ્યા, ન છોડ્યા સંસારા, કાંઈ ન કર્યું, પણ સુતા નર જાગ્યા નિંદ્રાથી, એટલે મટી ગયા સપના સારા. ગાઢ નિંદ્રામાં સુતાતા એ જગાડી દીધા. સપનું મટી ગયું, સપનામાં કાંઈક બીજો થઈ ગયો તો જાગ્યો એટલે ખબર પડી કે હું ઈ નથી, હું આ છું. એમ સદગુરુ જેને મળ્યા, મહાનિંદ્રામાંથી જગાડી દીધો, એનું જીવદશાનું સપન ટળી ગયું એટલે ખબર પડી કે હું જીવ નથી, હું શિવ છું. પણ ક્યારે? જાગ્યો ત્યારે. તો જગાડનાર, મહાનિંદ્રામાંથી જાગૃત કરી દેનાર જો કોઈ જગતની અંદર હોય તો આવા બ્રહ્મનિષ્ઠ ગુરુ છે, એની કૃપા છે. બ્રહ્મનિષ્ઠ ગુરુની કૃપાથી ઘોર અજ્ઞાનરૂપી મોહરૂપી નિંદ્રામાંથી જાગૃતિ થાય છે, બાકી થાય નહીં. આપમેળાએ જાગી જાય એ આ વાત નથી. આ નિંદ્રા એવી છે, યુગાંતરોએ પૂરી જ ન થાય, યુગાંતરોએ પૂરી ન થાય એવી જ. બાકી બહુ ઠાયકા હોય તમે 5 કલાક વધારે હુવો, કોઈ ન જગાડે તોય જાગી જાઓ. પણ આ નિંદ્રા એવી છે કે જગાડનાર કોઈ સદગુરુ ન મળે તો યુગાંતરોએ આ નિંદ્રા ઉડે એવી નથી. ઘોર નિંદ્રા જેને કહેવામાં આવે છે, ઘોર નિંદ્રા કહેવામાં આવે. આ નિંદ્રામાંથી સદગુરુ જગાડે અને જાગતાની સાથે સપનનો નાશ થાય, જીવદશા ટળી જાય. એટલે જગાડનાર સદગુરુનો ઉપકાર, એનો બદલો આપણે કોઈ હિસાબે આપી શકીએ એમ નથી. જગાડ્યા એનો મોટો ઉપકાર. સૂતો જગાડ્યો, વળી પાછો દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાવ્યો, બુડતી બેડીને ગુરુએ તારીને જમડાના હાથેથી પાછો સોડાયો. આ નાનો ઉપકાર લાગે? સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો. કયો દેશ? કે જેમાં અખંડ બ્રહ્મ સદગુરુ પરમાત્મા બિરાજે છે એ દેશ દેખાડ્યો. એ દેશમાં અલખ પુરુષ ઓળખાયો. આ બુડતી બેડી મારી હતી અને ગુરુએ તારીને પાછો જમડાના હાથ પકડાઈ ગયો તો ત્યાંથી નહીં છોડાયો. કેવડો ઉપકાર! એમ કહું, ધનગુરુ દાતા, ધનગુરુ દેવા. મારા ગુરુએ એક એવો શબ્દ સુણાવ્યો, એ મારા ગુરુનો મહિમા પલ પલ વખાણું, કે જે શબ્દના ચિંતવનથી મારા પાપનું પ્રાયચિત થાય. જે શબ્દના નિમિષ માત્રના ચિંતવનથી જન્માંતરોના પાપનું પ્રાયચિત થઈ જાય છે. આ ઉપકાર સદગુરુનો છે, આ ઉપકાર સદગુરુનો છે. પાપનું પ્રાયશ્ચિત કરવાની વિધિ આવા સદગુરુ બ્રાહ્મણ જ બરાબર જાણે છે. આવા સદગુરુ બ્રાહ્મણ બરાબર જાણે છે. ને આ વિધિ કરાવે એટલે તમારે જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય ને એનો પાછું તમને પુરાવો હોત મળે કે પાપ નષ્ટ થયું, એનો પુરાવો મળે. બાકી તો કાંઈ વિધિ વિધાન કરવા જાવ અહીંયા બીજો પુરાવો કાંઈ મળતો નથી. મળે છે પૈસા આવે છે ક્યાંયથી? કાંઈ ક્યાંયથી આવ્યો પુરાવો? નહીં. આ તો તમે તમારામાં અનુભવી શકો, પાપનું પ્રાયશ્ચિત થયું એનો તમને અનુભવ થાય.
તમારું મન પ્રફુલ્લિત થાય, બુદ્ધિમાં પ્રકાશ પડે, ચિત્તનું ચિંતવન ફરી જાય, વિચારોની ધારા ફરી જાય, અસળતા અડગતા આવી જાય. ચિત્તવૃત્તિની અંદર મલિન વિચારોનો લય થઈ જાય. આ પાપનું પ્રાયશ્ચિત થયો એનો પુરાવો છે, એનો પુરાવો છે. જો હથેળીમાં વાળ હોય તો જ્ઞાની પુરુષના ચિત્તની અંદર મલિન વિચાર હોય ન હોય. મલિન વિચારનો લય એ પાપનું પ્રાયશ્ચિત થઈ ગયો એનો પુરાવો કે મલિન વિચારનો ફણગો જ ન ફૂટે. મારામાં પૂરણ પવિત્રતા આવી, પૂરણ હું શુદ્ધ થયો. આ કોઈને નહીં પૂછતા, તમે તમારા વિચારો ઉપર ધ્યાન રાખો. વિચાર કેટલા સારા આવે ને કેટલા ખરાબ આવે, વિચારો ઉપર ધ્યાન રાખો. તમારું કોઈ ખરાબ કરે તો એનું ખરાબ થાય એવું તમારા વિચારમાં ન ઉદ્ભવે, એટલે પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત થઈ. પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત થઈ. આ બધા પુરાવા છે. પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. એટલે હાઈ ક્લાસ પાપનું પ્રાયશ્ચિત કરવાનો વિધિ ફ્રીમાં. આની દક્ષિણા બ્રાહ્મણ નથી લેતા. ના, વગર દક્ષિણાએ આપણા બ્રાહ્મણે આપણું ઓમય બ્રાહ્મણ ને ઓમય બ્રાહ્મણ કામ કરી દીધું. હાઈ ક્લાસ મહાન પંડિત, મહાન આચાર્ય કામ કરી દીધું. આપણે આપણી ઘેરે બેઠા હોઈએ, ગુરુ એની ઘેરે બેઠા હોય, એની ઘેરે બેઠા બેઠા આપણે હજારો કિલોમીટર દૂર હોય તો વિધિ કરાવે. બોલો, વાત માનશો? એની સુરતાથી હજારો કિલોમીટર દૂર હોય તો વિધિ કરાવે અને તમારું કામ થઈ જાય. કામ થઈ જાય. પરદેશમાં જાય અને આંતરરાષ્ટ્રીય શું કે દેશ પરદેશની અંદર રહેતા હોય, ત્યાં પણ અહીં બેઠા બેઠા વિધિ થઈ જાય. આવા બ્રાહ્મણ. અને એટલા દૂર હોય તો નજીક લાગે એવા બ્રાહ્મણ. એટલા દૂર હોય છતાં નજીક લાગે એવા બ્રાહ્મણ. એટલે પૂર્ણ બ્રહ્મ પૂરવની પ્રીતે સેજે સોઈ ઘર પાયા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે આ ઠીક નિશાન ઉપર ઠેરાયા. સદગુરુ સાહેબે એવા નિશાન ઉપર ઠેરાવી દીધા કે હવે એ લક્ષ્ય ઉપરથી ચલાયમાન થવા પાણું નહીં, પ્રતિભંગ થવા પાણું નહીં, પદભ્રષ્ટ થવા પાણું નહીં. એવા નિશાનો પર સ્થિર કરી દીધા. નામમાં ચિત્તની સ્થિરતા એ અસળ પદ ઉપર સ્થિર થઈ ગયો. સમુદ્રને પ્રવાહ નથી, ધ્રુવ તારાને ગતિ નથી,
સમુદ્રની અંદર પ્રવાહ નથી, જેમ નદીનો આયલો જતો હોય એમ સમુદ્રને પ્રવાહ નથી, ધ્રુવને ગતિ નથી, કાયમને માટે સ્થિર છે. એમ જ્ઞાનીઓના ચિત્તવૃત્તિના પ્રવાહો આત્મબ્રહ્મમાં સ્થિર થયા છે. એ જ્ઞાની, એ મહાપુરુષ સમુદ્ર અને ધ્રુવની જેમ અસળ છે, અખંડ છે, સ્થિર છે, ઠીક નિશાને ઠેરાણા. એ નિશાન ઉપરથી ક્યારેય પદભ્રષ્ટ થવા પણ નહીં. સારામાં સારું વિશ્રાંતિ માટેનું સ્થળ હોય તો આવડો આ છે. મનનો પૂર્ણ વિરામ થાય, પૂર્ણ વિશ્રામ થાય એવું સ્થળ હોય તો આ નામ છે. વિશ્રાંતિ, શાંતિ લેવા માટેનું ઠેકાણું આવડો આ છે. આ ઠેકાણે જેના મનોવૃત્તિ ઠરી ગયા, સ્થિર થઈ ગયા, એના જીવનની જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર એને આનંદ રહે છે, અનુપમ આનંદ રહે છે. પણ આ નિશાનો ઉપર જો મનોવૃત્તિ સ્થિર થાય તો, એટલે દયાળુ સદગુરુએ અતિ દયા કરી, અતિ કરુણા કરી નહીં, જે આપણને નામરૂપી નિશાન આપ્યું છે એ બહુ મોટો ઉપકાર કર્યો છે, બહુ મોટી કરુણા કરી છે. તમારી પાસે કાંઈ ન હોય ને કોઈ કરોડ રૂપિયાનો બંગલો તમને રહેવા દે કેટલો મજો આવે. તમે કેટલા એના વખાણ કરો, ન કરો, હાશું કહેજો. અરે પણ ભાઈ આપણે કાંઈ મેળ નહોતો, પણ મહેરબાની શેઠની 1 કરોડનો બંગલો મને એમનેમ દઈ દીધો, એમનેમ દઈ દીધો. આ કિંમતનો અંકાય એવો દીધો છે, આ કિંમતનો અંકાય એવો દીધો છે, એવો બંગલો દીધો છે, એવું ઠેકાણું દીધું છે. કેવું ઠેકાણું કે બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત નહીં, સંત સુરે. અહીંયા બીજું કોઈ ભાવનું બીજું પૂરણ ઉદ્ભવવા પણ નહીં, બીજો કોઈ ભાવ જ નહીં. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. હું કામ નહીં કે બ્રહ્મથી અધિક વસ્તુ જગતમાં કાંઈ નથી, એ પ્રાપ્ત કર્યા પછી બીજી મેળવવાની કોઈ ભાવના જ ન થાય, ભાવના પૂર્ણ. બસ અહીંયા બીજો ભાવ ફૂટવા પાનું જ નહીં. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ અને સમૃદ્ધિ. શ્રુતિ એટલે આત્મ સ્વરૂપમાંથી પ્રગટ થતી ધારા, અને સમૃદ્ધિ એટલે યાદ રાખેલી ધારા. બે ધારાઓ બીજી રીતે કહી તો શ્રુતિ અને સમૃદ્ધિ ગ્રંથો છે. બે ગ્રંથનો નિશોડ છે કે બ્રહ્મના દેશમાં બીજો કોઈ ભાવ ઉત્પન્ન થતો નથી. શ્રુતિ અને સમૃદ્ધિ જેની શાખ પૂરે, સાક્ષી આપે છે. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. બ્રહ્મ આનંદ માણ્યો છે, એને લૌકિક આનંદ તો ધ્યાનમાં નથી આવતો, એને લૌકિક આનંદ ધ્યાનમાં નથી આવતો. ઘરનું પ્લેન હોય ને પેદલ સાયકલ શું ધ્યાનમાં આવે? એમ કહું, ઘરનું પ્લેન હોય ને પેદલ સાયકલ ધ્યાનમાં આવે? આવે. પછી અટાણું હું કહું છું લાખ રૂપિયાની સાયકલ હોય એમ કે છે આવે. લાખ રૂપિયાને લઈને પેદલ તો મારવાના છે, પેદલ તો મારવાના છે.
સારો રસ્તો, નબળો રસ્તો, આ તો પ્લેનમાં એ કાંઈ તકલીફ તો નહીં, ખાડાવાળો રસ્તો આવે એવી તો કાંઈ ઉપાધિ નહીં. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે. ઓર આનંદ પછી દ્રશ્યનો આવે, દ્રષ્ટિની અંદર પછી બીજો કોઈ આનંદ આવતો નથી. કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. કામને મારી ક્રોધને પ્રજાળી, તત્વ લીધું એવા કોઈ સંત સુરે. પણ આ ઠેકાણે પહોંચવાને માટે આની સામે યુદ્ધ કરવું પડે. આવડા દુશ્મનો આ સ્થાન ઉપર આપને પૂગવા દેતા નથી, પોતાની સત્તા જમાવીને બેઠા છે. આ સ્થાનને પ્રાપ્ત કરવાને માટે અવિદ્યા માયાના યોદ્ધાઓની સામે યુદ્ધ કરવું પડે, અને યુદ્ધ કરવાને માટે ગુરુ કૃપાનું પીઠબળ જોઈએ છે. પીઠબળ વગર આની સામે વિજય મેળવી ન શકાય, ન મેળવી શકાય. પણ ગુરુ કૃપાનું પીઠબળ હોય, સદગુરુ પાસેથી સિદ્ધ કરેલું હથિયાર સત્ય નામ મળ્યું હોય, તો આ હથિયારથી અને ગુરુ કૃપાના પીઠબળથી આ મહાન યોદ્ધાઓ છે, જેણે ભલભલાને હરાવી નાખ્યા એવા છે, ભલભલાના ચિત્તવૃત્તિને ભ્રમિત કરી નાખ્યા એવા છે. આ યોદ્ધા એટલે કોઈ સામાન્ય નથી. પણ સુરવીર અડગમતાવાળા ભક્તજનો, સુરવીર કોને કહેવાય? કે જે જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને એકધારી વૃત્તિ નામની અંદર રાખી શકે, એ સુરવીર છે. એ અડગમત્તાવાળો છે, જેણે એક જ નિર્ણય મનમાં કર્યો છે કે એન કેન પ્રકારે વિજય મેળવે છૂટક્યો છે. એન કેન પ્રકારે હારે નહીં, કંટાળે નહીં, થાકે નહીં. આપણે 5 દી ધ્યાનમાં બેહીને ધ્યાન ન લાગે પડતું મેલી કે આમાં કાંઈ મેળ આવતો નથી ભાઈ. હવે ગુરુ મહારાજ જે થાય લગભગ તો સારું જ થાય, કાંઈક થઈ રહે ભાઈ. હવે તે કાંઈ ઓછા પુરુષાર્થે કામ થાય એવું નથી. ગંગાજી ઉતારવા ભગીરથ પ્રયત્ન કરવો પડે. ભગીરથ પ્રયત્ન કરવો પડે. કેવો? કે દિન અરુરાત મગનવો રેવે, મન મોહન પરવારા. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. આવો ભગીરથ પ્રયત્ન. મોળા પર્યાણે ઓછા પર્યાણે આ કામ ફતે થાય એવું નથી, એવું નથી. આ તો જેને થનગનાટ હોય, સાસી લગ્ની હોય, સાસી પ્રીતિ હોય, એવા સુરવીરો આ કામ કાઢી જાય છે. કામને મારી, ક્રોધને પ્રજાળી, આ તત્વ લીધું કોઈ સંત સુરે. આવા મહાપુરુષો સંત સુરવીર છે. જીવનમાં નાના મોટા આવરણો, આંતરિક બાહિર, આર્થિક સ્થિતિના બીજી ત્રીજી રીતના આવરણો આવ્યા, છતાં એના ભાવમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં ક્યાંય ડોલ નહીં, કે શંકા થવા પણ નહીં. શંકા એ કાયરે આખા ઘરના સભ્યો માંદા પડે તોય ગુરુમાં શંકા ન થાય, ભાઈડો. બાકી તો ગુરુએ હામું ન જોયું. ગુરુ તો એમ ન કહે કે તે મારા હામું જ નથી જોયું. હે જરા કઈ આવરણ આવે કે ગુરુએ હામું ન જોયું. હાજા માંદા હારા થવા હાટું ગુરુ નથી કર્યા, ગુરુ તો ગુરુમાં ભળી જવા હાટું કર્યા છે. આ તો પ્રારબ્ધના ખેલ છે. વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી.
એવું થાય એટલે મોડું મન કરી નાખવાનું, એવું કરવાનું થાય. એટલે જીવનમાં સુખ આવે તો એની કૃપા, દુઃખ આવે તો એની કૃપા. જો આવું સમજાય ને તો કામ થઈ જાય. આપે તો એની કૃપા, આપેલું લઈ લે તો એની કૃપા, માથા પછાડીને માગો ન દે તો એની કૃપા. એને કૃપા કરતા જ આવડે, કૃપા સિવાય એને બીજું ક્યાં કાંઈ આવડે છે. પણ આપણે સમજાય તો થાય, આપણા મનનો ધડો બંધાય તો થાય. પણ જો નામથી વૃત્તિનું અનુસંધાન થઈ ગયું હોય તો ડગમગ દોર ડગે ન દિલ કા ઓહી પદ પરંપારા. ગુરુચરણમાં માધવ બોલ્યા, દિલ બિસ્મા દેખી લીધા જેણે દીદારા, રટી લે મન રામ નામ રણુકારા. પછી ડગમગ દોર ડગે ન દિલ કા. આ પાકો, આ અડગ બતાવવા, આને સુરવીર કહેવાય, આને સુરવીર કહેવાય છે. કામને મારી, ક્રોધને પ્રજાળી, તત્વ લીધું આવા કોઈ સંત સુરે. આ આત્મ સ્વરૂપને તો અનુભવી ઓળખે. ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી, જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. તત્વમસી પદનો અર્થ જેની સુરતા નામમાં લાગી એને બરાબર સમજાય છે. એણે તત્વમસી પદનો અર્થ વિચાર્યો. તો તત્વમસી મહાવાક્ય, શબ્દ બ્રહ્મ, એનું જેને નિરંતર ચિંતવન થઈ ગયું ને આ ચિંતવનથી અનુભવમાં આવ્યું, હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, એના વિષયો નથી, એના કાર્યો હું નથી, અંતસ્કરણ હું નથી, હું જેના થકી આ બધા કાર્યો થઈ રહ્યા તે સોહમ બ્રહ્મ સ્વરૂપ મારું છે. આ જેને અનુભવમાં આવ્યું એને તત્વમસી મહાવાક્યનો લક્ષાર્થ બરાબર સમજાણો. અને આ સુરતાના ધ્યાનથી એ બ્રહ્મ રસાયણનું પાન પીએ છે. એકાગ્ર ચિત્તથી શબ્દ બ્રહ્મનું ચિંતન કરો એ બ્રહ્મ રસાયણ પાન પીવાની ચૂકતી છે. અને આ પાનથી મનમાં ભાવની, પ્રેમની, વૈરાગ્યની ખુમારી ચડે છે. પાન પીધો એનો પુરાવો, મનમાં ભાવની, પ્રેમની, વૈરાગ્યની, શ્રદ્ધાની ખુમારી ચડે છે. પછી એની શ્રદ્ધા, એનો વૈરાગ્ય, એનો ભાવ, એનો પ્રેમ, આ ખુમારીને દુનિયામાં કોઈ ડગાવી ન શકે. જેણે બ્રહ્મ રસાયણના પાનથી જેના જીવનની અંદર આ ખુમારી ચડી છે એને કોઈ ડગાવી ન શકે. ડગાવા કોઈ શક્તિમાન નથી. તો કરતો હિરણ્યકશિપુ પ્રહલાદના ભાવ, પ્રેમ, વૈરાગ્યમાં કાંઈક ન ખલીલ પડાવી પાડી હે ગયો? કાંઈ થયું ન થયું. સાચી ખુમારી હતી, સાચું લક્ષ્ય હતું. તત્વમસી પદ અર્થ વિચારી, જેણે ઘૂંટડે ઘૂંટડે એટલે શ્વાસે શ્વાસે બ્રહ્મ રસાયણનું પાન પીધું. આ અસ્થિભ્રાંતિ પ્રિય નામ રૂપથી પંચભૂતે વાંસી કાયા, આદ્ય વિશેષણ ત્રણ છે આત્માના નામને રૂપ તો જાણ માયા. અસ્થિભ્રાંતિ અને પ્રિય. અસ્થિ એટલે જેની અસ્થિ છે, જે ભાસે છે એટલે આપને પ્રિયતા છે. બાપને દીકરો વાલો લાગે છે,
દીકરામાં ચૈતન બ્રહ્મની અસ્થિ છે. જે અસ્થિ છે એ ભાસે છે. આપણામાં ચેતન બ્રહ્મની અસ્થિ છે એનો પુરાવો તમારી આંખ જોવે છે, કાન સાંભળે છે, જીભ સ્વાદ લે છે, બોલે છે, નાક સુગંધ દુર્ગંધને પારખે છે, હાથ લેતી દેતી કરે છે, અંતસ્કરણો કામ કરે છે. આમાં છે એનો એ પુરાવો. ભાસે છે, ચૈતન ભાસે છે. અને નીકળી જાય એટલે તમને ખબર પડે કે હવે ભાસતું બંધ થઈ ગયું. છોકરો કે આતા એકવાર ઓકારો દે કે ગાંડો થામાં, હવે નો ઓકારો દે, આતા વહી ગયા. અસ્થિ ભાસતી બંધ થઈ ગઈ, ભાસે છે. આ તો તેલ નાખો ન નાખો તો મોવાળા તો વધ્યા જ કરે, ભાસે છે. મર્યા પછી એ દેહને 15 દી હાંસવો જો જરા કઈ એક ફણગો ફૂટે, વધારે મોવાળો વધે તો કહેજો, વધે છે. આ ભાસે છે, અસ્થિ ભ્રાંતિ. જે અસ્થિ છે, જે ભાસે છે, એટલે આપને એનામાં પ્રીતિ થાય છે. દીકરો બાપને વાલો લાગતો હોય તો આની અસ્થિતિ, એટલે પ્રીતિ. પ્રાણ નીકળ્યા પછી બાપને દીકરામાં પ્રીતિ રહે છે ખરી? મોહ ધરે માત પિતા બહુ, પુત્ર દેહ પરવારી, નિકલ ગયો જબ પ્રાણ દેહ સે તરત દિયે, જલાવી ગુરુ બિન કોન કરે, શુભકારી બોલે દુનિયા બોત પ્રકારે, સ્વાર્થી સગપણ ધારી, ગુરુ બિન કોન કરે શુભકારી. દેહ સતા બને પુત્ર કર્મી, મોહ માને સબ જાઈ, સ્વાર્થ ટૂટો જબ સંસારે, દિયે સગાઈ વિચારી, ગુરુ બિન કોન કરે શુભકારી. નીકળી ગયા પછી, પ્રાણ નીકળ્યા પછી એ દીકરાના દેહને એનો બાપ જ જલાવી દે છે. બાપ હોય તો દીકરો જલાવી દે છે. માટે પ્રીતિ શેનાથી છે કે અંદર ચૈતન બ્રહ્મ બિરાજે છે એનાથી છે. અસ્થિ ભાંતિ પ્રિય નામ રૂપથી. અસ્થિ ભાંતિ અને પ્રિય આ 3 ગુણ આત્માના છે અને નામ રૂપવાળો આ દેહ છે. અસ્થિ ભાંતિ પ્રિય નામ અને રૂપથી પંચભૂતે ભાંસી કાયા. આદ્ય વિશેષણ 3 આત્માના, આગળ જે 3 વિશેષણ કયા એ આત્માના છે અને નામ રૂપવાળો દેહ એ માયા છે. નામ રૂપ તો જાણ માયા. તો નામ રૂપવાળા દેહને, દેહ જેનાથી ચેતનાવંત છે એ કરતા કુદરત ચૈતન બ્રહ્મ છે. જો એનું ધ્યાન બતાવનાર, એનું લક્ષ્ય બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો જીવનો જન્માંતરોનો ભટકાર છે એ મટી જાય. પણ કર્મના જીવ આ મરમ નહીં સમજે. શુદ્ધ સમજ્યા વિના શાંતિ ન આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો અણસતા તમારા દુઃખનો અંત આવે. કર્મના જીવને આ મરમ સમજાતો નથી. કર્તૃત્વ ભાવમાં પડેલાને આ મર્મ સમજાતો નથી. એ એમ કે દુનિયામાં કર્યા વગરનું કંઈ થતું હશે. વાત સાચી છે, કર્યા વગર કાંઈ ન થાય. પણ આ માર્ગ ઉલટો છે. આ કરવાની પંચાયત બંધ કરો તો યાત્રા ચાલુ થાય. करम भरम को छोड़ दे, कर एक सदगुरु की सेव, शान समझ ले सदगुरु केरी, पछी अवर नहीं कोई बीजो देव. जगतना कोई कार्यों कर्या वगर थता नथी. आमा कर्तृत्व भाव मटे ते यात्रा शरू थाय छे.
હા, તને કાંઈ કરવાનું મન થાય તો શબ્દ ધ્યાન કર, એ કરવું પડશે. આધ્યાત્મિક માર્ગે ગતિ કરીને પરમપદના મુકામે પહોંચવું હોય તો બીજું કાંઈ કરવા કરતા સદગુરુનું સ્મરણ કરો, એ મોટી વાત છે. એ એક કરો તો બીજું કંઈ કરવાની જરૂર નથી. ઘણા અમને એમ કે તમે કલાકો સત્સંગ કરો, 2 કલાક કરો, પણ હરો અમારી યાદ શક્તિ એવી ને ઘડીકમાં ભૂલાઈ જાય, કાંઈ યાદ નથી રહેતું. ઘડીકમાં ભૂલાઈ જાય, કાંઈ યાદ નથી રહેતું. તો હું એને કહું, યાદ રાખવું નથી. આપણે યાદ, તને સત્સંગ કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, તને તારા ગુરુ યાદ રહે ને ભયો ભયો. ગુરુ યાદ રહે ને, સત્સંગ ગુરુની યાદી રહે એટલા માટે છે. ગુરુમાં ભાવ જાગે એટલા માટે છે. નિશાને આપણી વૃત્તિ જાય એટલા માટે છે. નો યાદ રહે તો રાખતો નહીં, તને યાદ રહે તું પાછો ગપ્પા મારવા શીખી જાય. એ કરતા યાદ ન રહે એ બરાબર જ છે, યાદ રાખવું નથી. પણ સત્સંગમાંથી એટલો નિશોડ કાઢજે, એક સત્સંગ ગુરુની યાદી રહે, ગુરુ સ્વરૂપમાં ભાવ વધે એટલા માટે છે. એટલા માટે છે, એટલા માટે છે. ગમે એ અન્ન ખાઓ, ભૂખ મટાડવા માટે છે. શું છે બીજું? ભૂખ મટાડવા માટે છે. ભૂખ તો સાઈનીસ ખાવ તોય મટે ને સાદો રોટલો ખાવ તોય મટે. અમારે તો ભૂખ મટાડવાથી મતલબ છે. તો એક વાત યાદ રાખજો, મનની ભૂખ જેટલા ગુરુ યાદ રહે એટલી મટશે. લ્યો મના હે ગુરુ જેટલા વધારે યાદ રહે એટલી મનની ભૂખ ઓછી થઈ જાય. ગુરુ સ્વરૂપના ધ્યાનથી જ મન ધરાય. લ્યો, બાકી નહીં ધરાય. બીજું ગમે એટલું એને આપશો તો નહીં ધરાય. લ્યો, અટાણુંથી કોઈનું નથી ધરાણું. કરોડો રૂપિયા મળ્યા તોય મન નો ધરાણું, અબજો મળ્યા તોય નો ધરાણું, કેટલા સુખ મળ્યા તોય નો ધરાણું, કેટલી સાહેબી મળી તોય નો ધરાણું, કેટલી સત્તા મળી તોય નો ધરાણું. જેના મન ધરાણા એના ગુરુના ધ્યાનથી ધરાણા છે. મનની ભૂખ મટાડવાનું ઔષધ હોય તો સદગુરુનું ભજન. ગુરુ યાદ રાખવાના, બીજું આપણે યાદ રાખીને કરવું શું છે? બીજું શું કરવું યાદ રાખીને? ગુરુ યાદ રહ્યા એટલે ભાઈ બસ વાત પૂરી થઈ ગઈ. એટલે કર્મના જીવ આ મર્મ નહીં સમજે અને શુદ્ધ ન સમજે ત્યાં સુધી શાંતિ ન આવે. આવી શુદ્ધ વાતને સમજે નહીં, મુદ્દાની વાતમાં ધ્યાન નહીં દે ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં આવે. તો શાંતિનો સાહકવો તો સોખા શબ્દમાં કહો તો શાંતિ સ્વરૂપ જ ગુરુનું છે. શાંતિનો સાહક તું હો, તારે શાંતિ જોતી હોય તો ગુરુ ચરણમાં પ્રીત કર. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવમાલા મેં મેર, ચિત્તમાં શાંતિ ચાહે તો ઓયો જા ગુરુને ઘેર. પણ ગુરુને ઘેર સુરતાના ધ્યાનથી જવાય છે. ટિકિટ કપાવીને બસમાં બેહીને નહીં, સુરતાના ધ્યાનથી ગુરુને ઘેરે જવાય છે. કર્મના જીવ મરમ નહીં સમજે. કર્મના જીવને, કર્મનો આધાર છે એને ઈશ્વરનો આધાર નથી. કર્મ આધારે જીવન જીવે છે. આ કર્મનું આ ફળ ને આ કર્મનું આ ફળ ને કરતો જાય ને ભોગવતો જાય, ભોગવતો જાય ને કરતો જાય. કર્મના જીવ મરમ નહીં સમજે, શુદ્ધ નહીં સમજે
ત્યાં સુધી શાંતિ નહીં આવે. શુદ્ધ વાતને જ્યારે સમજીએ ત્યારે જ મન શાંત થાય. મન શાંત થયું એટલે શાંતિ ગોતવાપણું નથી. મન શાંત થયું એટલે શાંતિ ગોતવાપણું નથી. પણ મન શાંત નામમાં જ થાય છે, એ સિવાય નહીં. એ સિવાય નહીં. પક્ષી શાંત ક્યારે થાય કે એનો માળો મળશે ત્યારે. પક્ષીને પોતાનો માળો મળી જાય. અહીંથી અહીં ઉડતું હતું, અહીંથી અહીં ઉડતું હતું. એ પંખીને પોતાનો માળો મળી જાય એટલે જોઈજો માળામાં સ્થિર થઈને બેઠું હશે. ગુરુગમ એ આ મનરૂપી પંખીનો માળો છે. ગુરુગમ મનરૂપી પંખીનો માળો છે. નકર આ પંખીનો વેગ કાંઈ જેમ તેમ નથી. અજબ આ વેગ પંખીનો ઘડીકમાં બોધ પરનારો. ઘડીકમાં ક્યાંનું ક્યાં વયું જાય, ક્યાંનું ક્યાં વહી જાય. તમે કદાચ લંડન રહેતા હોય ને અહીંયા જો સત્સંગમાં આવ્યા હોય તો ઘડીક વારમાં તમે અહીં બેઠા હોય ને તમારું મન લંડનમાં આટા મારતું હોય. આપણે વિઝા લેવામાં તૂટી જાય તોય મળે નહીં ને આવડું સારું અડધી સેકન્ડમાં લંડન વયું જાય. એટલે હવે આવું છે, અડધી સેકન્ડમાં વયું જાય. કેવડો વેગ, અજબ વેગ પંખીનો. દાદા ગાય છે ઘડીકમાં બોત ફરનારું, સંસળ સપળ હે ભારી. વેગેલું બહુ વેગ કરનારું ઘડીકમાં ક્યાંનું ક્યાં જાય. નહીં કોઈ પિંજર બેસે, નહીં કોઈ સ્થાન ધરનારું. ગમે એવું પિંજરું બનાવો તો એમાં એ રહે નહીં. બીજા પંખીને તો પિંજરે પૂરી દો એટલે બારો ન નીકળે ને આને ગમે એમ પિંજરા પૂરો થારું ક્યાંથી નીકળી જાય ખબર ન પડે. હા, એવું તો પાછું હોશિયારનું દીકરું. એવું હોશિયારનું દીકરું ગમે એવા પિંજરામાં જ નીકળી જાય. એટલે હવે આનું શું કરવું? નહીં કોઈ પિંજર બેસે, નહીં કોઈ સ્થાન ધરનારું. રાખે એ આપ સંગરાણી, ઘણા એ ભોગ ભોગવનારું. પ્રવૃત્તિ રૂપી રાણી કાયમને માટે સંગે રાખીને પ્રવૃત્તિના કેટલાય ભોગ ભોગવી લે છે. એક દિવસમાં તો કેટલાય પ્રવૃત્તિના વિચાર કરી લે છે. અજબ આ વેગ પંખીનો. પણ બનાવીને સુંદર પિંજર, સદગુરુ નામ બહુ સારું. દાસ લાભો બનાવીને સુંદર પિંજર, સદગુરુ નામ બહુ પ્યારો. હે લાભો બની નામ પિંજર में તું ही નામ પઢનારું. નામરૂપી પિંજરની અંદર બીજા પાંજરામાં પૂરવા કરતા દાદા કે તમારા મનરૂપી પંખીને નામરૂપી પાંજરામાં પૂરો ને એનું ઈ ઠેકાણું છે. એને એ જોઈ છે, એને એ જોઈ છે. જેના જેના પંખી શાંત મનરૂપી થયા એ નામરૂપી પિંજરમાં થયા છે. નામરૂપી પિંજરમાં થયા છે. બસ મનને બીજે શાળે સળાવવા કરતા આવડું આ કરો. ઘણાય નથી શોખને ખાતર પોપટ પાળે. શોખ પોતાનો બીજાને પાંજરે પૂરો, આ ક્યાંનો ન્યાય છે? એમ કહું, આ ક્યાંનો ન્યાય છે? કોકને બંધનમાં નાખવા કરતા એ ભલે મુક્ત રહીએ ને તમારું મને મુક્ત વિહાર કરે એવા કોક ગુરુ ગોતો ને ભલામણા. આ શાળે ક્યાં છેડ્યા? આ શાળે ક્યાં છેડ્યા? આપણા શોખ હાટુથી મુક્ત વિહારી પક્ષીઓને પાંજરે પૂરવા હું કામ કરવું જોઈએ એમ કહું છું. આવા તો કેટલાય મન વેન કરશે, વેગ કરશે.
આ મનને બસ એક સદગુરુનું નામ મળી જાય એટલે બધા વેન કરતું બંધ થઈ જાય, બધા ચિંતવનો કરતું બંધ થઈ જાય. એટલે શુદ્ધ સમજ્યા વિના શાંતિ નહીં આવે. શુદ્ધ વાત, શુદ્ધ જ્ઞાન હોય તો ટૂંકું અને ટસ. શુદ્ધ જ્ઞાન શુદ્ધ વાત હોય તો ટૂંકું ને ટસ. તમારા મનને સદગુરુના નામમાં રાખો. આ શુદ્ધ જ્ઞાન છે, ટૂંકું ટસ છે. બસ આ શુદ્ધ વાત સમજાઈ ગઈ એટલે શુદ્ધતા આવી જાય. મનના મલિન વિકારો ટળી જાય એટલે શુદ્ધતા થઈ ગઈ. મનની શુદ્ધતા માટે આ શુદ્ધ વાત છે. મનની શુદ્ધતા માટે આ શુદ્ધ વાત છે. કાદવથી તો કાદવ ન ધોવાય, સોખા જળથી ધોવાય ને. કર્મથી કર્મ નહીં ખપે, નામ ભજનથી ખપશે. શુદ્ધ જળથી જ શુદ્ધિ થાય. તો નામ સ્મરણની અંજલિ એ શુદ્ધ જળ છે. અતિ મલિન મનની પણ એ શુદ્ધિ કરે છે. માટે કહે ગરીબ કોઈ સદગુરુ સેવો તો અણસતા દેહ છે ત્યાં જીવન મુક્તિનો લાભ તમે માણી લ્યો. અણછતા મર્યા પછી મોક્ષ મળે એ તો બધો ઉધાર્યો ધંધો ભાઈ. મર્યા પછી આ મળશે અને મર્યા પછી તે મળશે ને એ તો બધો ઉધાર્યો ધંધો છે ને. જીવતા જ દેહ છે ત્યાં જ આપણા દુઃખનો અંત આવી જાય, પટકારનો અવધિ આવી જાય. આ દેહ કરીને જ મોજ માણી લેવાની છે, લાભ લઈ લેવાનો છે, આનંદ કરી લેવાનો છે. એટલે કહે ગરીબ કોઈ એવા સદગુરુને સેવો. એવા સદગુરુ સંતના ચરણનો આશરો લઈએ કે દેહ સતા જ એ પ્રેમનો તરજલો માણી લઈએ. દેહ છે ત્યાં જ એ આનંદ કરી લઈએ તો જરૂર. ગરીબદાસે તો ગાયું એવા સદગુરુને સેવો. તો મારે ને તમારે હવે ગુરુ ગોતવાના નથી. કેવા ગુરુ હોય એ પ્રશ્ન હલ છે. ગુરુ ગોતવાના નથી. શાસ્ત્રોએ જેવા ગુરુના ચરણે જવાનું કીધું, વેદે જેવા ગુરુના ચરણે જવાનું કીધું, પુરાણોએ જેવા ગુરુના ચરણે જવાનું કીધું, સંતોએ જેવા ગુરુને ચરણે જવાનું કીધું એવા મને તમને મળ્યા છે. એવા મળ્યા છે. ગોતવાની વાત તો પૂરી થઈ છે. હવે આપણા માટે માણવાની વાત રહી છે. ગોતવાની વાત પૂરી થઈ ગઈ છે. ગોતવા ભાણું નથી, મળ્યા છે. હવે એને માણવાના છે. મળ્યા એને માણવાના છે. માણવાના છે અને અનુભવથી જાણવાના છે. અનુભવથી જાણવાના છે. અનુભવથી ગુરુને નહીં જાણીએ, અનુભવથી નહીં માણીએ તો જીવનમાં નાના મોટા સંકટો આવતા તમને ગુરુમાં ક્યારેક સંશય થઈ જાય. જેણે અનુભવથી જાણી લીધા ને માણી લીધા પછી મેરું ડગે તોય મન નો ડગે, ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં. આ હરિજનોના
પ્રમાણે જાણી લીધા ને માણી લીધા. દાદાએ ગુરુ શિષ્ય સંવાદમાં લખ્યું છે કે ઠંડીનો વિચાર કરશો તો તમે હિમાલયનું સૌંદર્ય માણી શકશો નહીં. અંધારાનો વિચાર કરશો તો તમે ચંદ્રની શોભા માણી શકશો નહીં. મહેનતથી ડરશો તો તમે સારી સ્વાદિષ્ટ રસોઈ ખાઈ શકશો નહીં. એમ સદગુરુને તમે સામાન્ય મનુષ્ય ગણશો તો તમે ગુરુની મહાનતાને માણી શકશો નહીં. ગુરુની મહાનતાને તમે માણી શકશો નહીં સામાન્ય મનુષ્ય ગણશો તો. પણ સામાન્ય મનુષ્ય આપને ક્યારે ન લાગે કે અનુભવથી જાણ્યા હોય અને માણ્યા હોય તો. અનુભવથી જાણ્યા હોય અને અનુભવથી માણ્યા હોય. બાકી કોક એમ કે ગુરુ ભગવાન એટલે આપણે વાયદે વાયદે કઈ ગુરુ ભગવાન એમ કઈ બહાર પડી જવાય એવું છે નહીં. વાતથી પતે એવું નથી, સમજણથી પતે એવું છે. તો અનુભવથી જાણવા અને માણવા. તો ગુરુને સાચા સ્વરૂપે જાણવા માણવા અખંડ શબ્દ બ્રહ્મ ગુરુમાં જો આપણી વૃત્તિ વિરામે તો ગુરુ સાચી રીતે જણાય અને મણાય. ગુરુ સાચી રીતે જણાય અને મણાય. જેણે જેણે પોતાના સદગુરુને પૂર્ણ રીતે માણ્યા છે એને નામના ધ્યાનથી માણ્યા છે. જેમ સેમ એના સ્વરૂપને જાણ્યું છે તો નામના ધ્યાનથી જાણ્યું છે. ગુરુને જાણવાનો અને માણવાનો ઉપાય નામ સ્મરણ છે. એને માટે આપણે નવું કાંઈ ઊભું કરવું નથી, નવું કાંઈ વિચારવું નથી. તમે 4 વેદ વાંચશો, ખટશાસ્ત્ર વાંચશો, 18 પુરાણ વાંચશો, ગુરુ મહિમાના અનેક ગ્રંથો વાંચશો, છતાંય સદગુરુનો પૂર્ણ મહિમા આપણે નહીં સમજી શકીએ, નહીં જાણી શકીએ. પૂર્ણ મહિમા બંધાશે નહીં. પણ નામના ધ્યાનથી અનુભવમાં આવ્યા પછી પૂર્ણ મહિમા બંધાશે. પૂર્ણ રીતે આપણે જાણી શકશું અને માણી શકશું. એટલે સદગુરુની દયાથી, એની જ કૃપાથી એને જાણવા માણવા માટેની સમજણ આપી છે. તો એ સમજણે રહીને જાણી લેવા અને માણી લેવા તો કંઈક જીવનમાં ઓર આનંદ આવશે. વાતો તો ઘણી કરીને ઘણી સાંભળી, પણ હવે મારે આશરો હરિના નામનો થાક લાગ્યો. ક્યાં જઈએ કહે નરસૈયો નામને આશરે, બસ સદગુરુ ચરણમાં એકતા સાધીને લીન રહીએ. વર્ણના ધર્મને કર્મ કરવા માંડ્યા. આવો મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો. સસીદાનંદને પ્રેમથી ભજ સદા, અહીંથી નથી કોઈ ધર્મ આગો. બસ આ સમજણે કાયમને માટે રહેવું છે. તો તે જણને ટકોરા હોય એને કાંઈ સાબખા મારવાના ન હોય. ગુરુના બાળકોને ખાલી ટકોર હોય, ત્યાં આપસાલ પકડી લે.
એને કંઈ સાબખા મારવાની જરૂર નથી. શાનની શાનને ગુરુનો બાળક સમજી લે અને ઈવડો ઈ વેગ પકડી લે, કામ થઈ જાય. એટલે જલ્દી મુકામે પહોંચવાને માટે વેગ પકડવો છે. શ્રદ્ધા વિશ્વાસથી સદગુરુનું નામ સ્મરણ કરવું છે. આ વેગ પકડાઈ જાય તો જલ્દીથી મુકામ આવી જાય. એટલે ધીરે ધીરે હાલતું મનરૂપી ઘોડું છે એને આ ટકોરા છે, વેગ પકડી લે એટલે જલ્દી પૂગે, જલ્દી પૂગે. ઓલા ઘોડાને ધોડો તો તેને હા સડે ને આ જેટલો વેગ પકડે એમ હા ઓછો ઓછો થતો જાય. મના હે જેટલો વેગ પકડે એટલો શ્વાસ ઓછો ચડે. સંતોનો અનુભવ કહે છે કે નામ સ્મરણથી પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવે તો ઇન્દ્રિયો નિયમમાં આવે, મન નિયમમાં આવે, મન નિયમમાં આવે, ઇન્દ્રિયો નિયમમાં આવે. આમાં હા નથી ચડતો વેગે ચડવામાં. ઓલા ઘોડાને તો થોડાવો તો હા ચડે. આમાં તો જેમ વેગ પકડો એમ હા ઓછો થતો જાય. એટલે કેટલી સારી વાત છે. એટલે આ જગતથી ઉલટી ચાલ છે. સરભંગી અમે ચલન ઉલટી ચાલીએ, ઉલટી ચાલે હાલવાનું છે. ઉલટી ચાલ છે એટલે ધન્ય છે આવા વિભૂતિ મહાપુરુષો સંતોને, એના અનુભવને, એના જ્ઞાનને, એની સમજણને, કે જેણે જગતમાં પ્રાગટ્ય લઈને આપણા જેવા કેટલાયના જન્મ સુધારી દીધા, જન્મ સફળ કરી દીધા, જ્ઞાન ધ્યાનમાં સભર કરી દીધા. આવા મહાપુરુષોના પ્રાગટ્યને ધન્ય છે. અને પ્રાગટ્ય લઈને એના કર્તવ્ય બજાવીને પોતાના મૂળ સ્વરૂપમાં ભલે સમાઈ ગયા, પણ જ્ઞાની ધ્યાની અનુભવીઓને માટે એ સદગુરુ કાયમને માટે હાજરા હજુર છે. કાયમને માટે એની અસ્થિ છે. કાયમને માટે સુરતાનું એનું રખોલું છે. ને એ રખોલાથી જ આવા ભૌતિકવાદના સમયની અંદર આપણા મન કાંઈક શાંત રહેતા હોય, સ્થિર રહેતા હોય, ભાવ પ્રેમ રહેતો હોય, ગુરુ ભક્તિની ભાવની જાગૃતિ હોય, તો એની સુરતાનું રખોલું છે. એટલે આપણે કળજુગરૂપી કરણીથી બચીએ છીએ અને આ સમયની અંદર આપણે શાંત રહી શકીએ છીએ તો એની સુરતાના રખોલાથી. એટલે ધન્ય છે આવા રક્ષક દાતા સદગુરુ સંતને કાયમને માટે ગદગંગાનું રક્ષણ કરી રહ્યા છે, કરવાના છે અને કરશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે સાધક પોતાના જીવનનું રખોલું સદગુરુને સોંપી દે એ એનું રખોલું કરે છે. બસ ભાવના રાખીને આપણે એના ચરણે વળગી રહેવું છે અને એ ભાવમાં કાયમ આનંદ કરી લેવો છે. અને સદગુરુદેવની જય.